આજે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ પાયથોન હિસ્ટ્રી, જેમાં સૌથી પહેલા પાયથોન હિસ્ટ્રી 1980 ના દાયકાના અંત ભાગમાં પાયથોનનો પાયો નખાયો હતો. પાયથોનનું અમલીકરણ ડિસેમ્બર 1989માં નેધરલેન્ડમાં CWI ખાતે ગાઇડો વેન રોસમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 1991માં ગાઇડો વેન રોસમે કોડ alt.source પ્રકાશિત કર્યો. 1994માં પાયથોન 1.0 એ લેમ્બડા, મેપ, ફિલ્ટર, રિડ્યુસ જેવી નવી સુવિધાઓ સાથે રજૂ કરવામાં આવ્યું હતું. પાયથોન 2.0 એ નવા લક્ષણો ઉમેર્યા છે, જેમ કે લિસ્ટ કોમ્પ્રિહેન્શન, ગાર્બેજ કલેક્શન સિસ્ટમ. 3 ડિસેમ્બર 2008ના રોજ પાયથોન 3.0, જેને PY3K પણ કહેવાય છે, રિલીઝ કરવામાં આવ્યું હતું. તે ભાષાની મૂળભૂત ખામીને સુધારવા માટે બનાવવામાં આવી હતી. ABC પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ પાયથોન ભાષાની પુરોગામી હોવાનું કહેવાય છે, જે એમોબા ઓપરેટિંગ સિસ્ટમ સાથે એક્સેપ્શન હેન્ડલિંગ અને ઇન્ટરફેસ કરવામાં સક્ષમ હતી. નીચેની પ્રોગ્રામિંગ ભાષાઓ પાયથોનને પ્રભાવિત કરે છે, જેમાં ABC લેંગ્વેજ, મોડ્યુલા 3. ત્યાર પછી વાય ધ નેમ પાયથોન. વેન રોસમ એક એવું નામ પસંદ કરવા માંગતા હતા જે અજોડ, ટૂંકું અને થોડું રહસ્યમય હોય, અને તે સમયે ગાઇડો વેન રોસમ બીબીસીની લોકપ્રિય કોમેડી શ્રેણી મોન્ટી પાયથોન્સ ફ્લાઇંગ સર્કલ ની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા. તેથી તેમણે નવી બનાવેલી પ્રોગ્રામિંગ ભાષા માટે મોન્ટી પાયથોન્સ ફ્લાઇંગ સર્કલ પરથી પાયથોન નામ આપવાનું પસંદ કરવાનું નક્કી કર્યું. યુઝ ઓફ પાયથોન. પાયથોન એ જનરલ પર્પઝ, ઓપન સોર્સ, હાઈ લેવલ પ્રોગ્રામિંગ ભાષા છે, અને તે મોટી સંખ્યામાં લાઇબ્રેરી અને ફ્રેમવર્ક પણ પ્રદાન કરે છે. પાયથોન તેની સરળતા, સરળ વાક્યરચના અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ વાતાવરણને કારણે લોકપ્રિયતા મેળવી છે. પાયથોનનો ઉપયોગ નીચે મુજબ છે, જેમાં ડેસ્કટોપ એપ્લિકેશન, વેબ એપ્લિકેશન, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, સાયન્ટિફિક કોમ્પ્યુટિંગ, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ગેમિંગ, મોબાઈલ એપ્લિકેશન, ડેટા એનાલિસિસ એન્ડ પ્રી પ્રોસેસિંગ. આમ ઘણી બધી જગ્યાએ પાયથોનનો ઉપયોગ થાય છે. પાયથોન વર્ઝન. સૌથી પહેલા પાયથોન 1.0, જે જાન્યુઆરી 1994માં રિલીઝ થયેલ, અને અંતિમ છેલ્લે પાયથોન 3.8, જે ઓક્ટોબર 14, 2019માં રિલીઝ થયેલ. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.